જ્યોતિષ, ગ્રહો, આપણું નસીબ, આ બધી વાતો સાંભળીએ ને એટલે મનમાં એકસાથે કેટલાય વિચારો આવે. થોડી ઉત્સુકતા અને ક્યારેક તો થોડો ડર પણ લાગે, ખરું ને? શું ખરેખર આ આકાશમાં દેખાતા ગ્રહો આપણા જીવનની આખી સ્ક્રિપ્ટ લખે છે? ચાલો આજે આ જ રહસ્યને જરા નજીકથી સમજીએ. તો સવાલ સીધો એ જ છે કે શું આ ગ્રહો આપણા ભાગ્યના માલિક છે? આપણે બધાએ સાંભળ્યું જ હોય છે, અરે મારે તો શનિની પનોતી ચાલે છે, કે ગુરુ બળવાન છે એટલે ચિંતા નથી. બસ આ જ માન્યતા પર આજે આપણે સવાલ ઉઠાવવાના છીએ. શું આ વાતમાં ખરેખર કોઈ તથ્ય છે? અને અહીંયા જ આખી વાતનો સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે, આપણી આખી સમજને બદલી નાખે એવી વાત. આપણા શાસ્ત્રો શું કહે છે ખબર છે? કે ગ્રહો આપણા કંટ્રોલર એટલે કે નિયંત્રક નથી, એ તો ખાલી ઇન્ડિકેટર છે, સૂચક. મતલબ કે એ આપણું ભવિષ્ય બનાવતા નથી, પણ આપણું ભવિષ્ય કેવું હશે એનો ઇશારો કરે છે, બિલકુલ એક અરીસાની જેમ. તો આજે આપણે શું શું જોવાના છે? પહેલાં તો એ સમજીશું કે ગ્રહો નિયંત્રક છે કે સૂચક. પછી જોઈશું કે આપણા શાસ્ત્રો આ વિશે શું કહે છે. નવગ્રહોને પણ ઓળખીશું અને આજના જમાનામાં આ જ્ઞાન કઈ રીતે કામ લાગે એ પણ જાણીશું. અને છેલ્લે એક બહુ જ મહત્વની વાત કે આ દિશા છે, દંડ નથી. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના સવાલથી. ગ્રહો આપણા જીવનના નિયંત્રક છે કે પછી માત્ર સૂચક? આપણા શાસ્ત્રોમાં શબ્દ છે ગ્રહ. એનો મતલબ શું થાય? જે ગ્રહણ કરે અથવા પકડી રાખે. પણ શું પકડે? આપણા કર્મોની ઊર્જા. એટલે જ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોને કરતા નથી માનવામાં આવતા. એ કોઈ ઘટનાને જન્મ નથી આપતા. એ તો બસ એક કોસ્મિક મિરર જેવા છે જે આપણા જ કર્મોનું ફળ આપણને બતાવે છે. હવે આ કોઈ નવી ફિલોસોફી નથી હો. આ વાતના મૂળ તો આપણા પ્રાચીન ગ્રંથોમાં ખૂબ ઊંડે સૂડી છે. તો ચાલો સીધું શાસ્ત્રો પાસે જઈએ અને જોઈએ કે ત્યાં શું લખ્યું છે. જ્યોતિષનો એક પાયાનો ગ્રંથ છે બૃહદ પરાશર હોળાશાસ્ત્ર. એમાં મહર્ષિ પરાશર એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે. શ્લોક છે, ગ્રહા એવ હિ સર્વેષાં કર્માણામ ફલદાયકઃ. આનો અર્થ બહુ જ ઊંડો છે. ફળદાયક એટલે ફળ આપનાર, ફળ બનાવનાર નહીં. આમાં જ બધો ભેદ છે. સમજો કે એક પોસ્ટમેન છે, એ તમારા ઘરે ચિઠ્ઠી લઈ આવે છે. પણ એ ચિઠ્ઠી પોસ્ટમેન નથી લખતો, એ તો કોઈકે મોકલી છે. બસ ગ્રહોનું કામ પણ આ પોસ્ટમેન જેવું જ છે. એ તો ફક્ત આપણા કર્મોનું જે ફળ છે એ આપણા સુધી પહોંચાડે છે. એ ફળ સારું છે કે ખરાબ એ તો આપણા કર્મો પર જ આધાર રાખે છે. અને આ વાત ખાલી જ્યોતિષ પૂરતી નથી. ખુદ ભગવદ્ ગીતામાં પણ આ જ સિદ્ધાંતનો પડઘો સંભળાય છે. અધ્યાય 3 શ્લોક 27માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, પ્રકૃતેઃ ક્રિયમાણાની ગુણૈઃ કર્માણિ સર્વશઃ. આનો મતલબ એ છે કે બધા જ કર્મો પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે. પણ જે વ્યક્તિ અહંકારમાં ડૂબેલી છે એ માને છે કે આ બધું હું કરું છું. અહીંયા ગ્રહોને પ્રકૃતિના નિયમોનો જ એક હિસ્સો સમજવાનો છે. એ કોઈ અલગ એજન્સી નથી, એ તો એક મોટા કોસ્મિક સિસ્ટમનો ભાગ છે. અને હું કરતા છું એવો ભાવ જ એક ભ્રમ છે. તો આટલી ફિલોસોફી સમજ્યા પછી હવે એ જોઈએ કે આ નવ સૂચક એટલે કે આપણા નવ ગ્રહ છે કોણ? ચાલો એમની સાથે એક નાનકડી ઓળખાણ કરી લઈએ. આ રહ્યા આપણા 9 કોસ્મિક ઇન્ડિકેટર્સ. જુઓ, સૂર્ય એટલે આપણો આત્મવિશ્વાસ અને આપણી સત્તા. ચંદ્ર એટલે આપણું મન અને આપણી ભાવનાઓ. મંગળ આપણી હિંમત અને ઊર્જા બતાવે છે. તો શનિદેવ આપણા કર્મ અને ન્યાયના સૂચક છે. દરેક ગ્રહ જીવનના કોઈને કોઈ પાસા સાથે જોડાયેલો છે. અને હા, આમાં રાહુ અને કેતુ ભૌતિક ગ્રહો નથી, છાયાગ્રહ છે, જે આપણા જીવનમાં આવતા અચાનક ફેરફારો અને આધ્યાત્મિક ઝુકાવ જેવા ઊંડા સંકેતો આપે છે. ઓકે, આ બધું તો બરાબર, પણ આજની આ ફાસ્ટ ફોરવર્ડ લાઈફમાં આ જૂની વાતોનું શું કામ? મતલબ કે આ ગ્રહોનું જ્ઞાન આપણને આપણા રોજિંદા પ્રોબ્લેમ્સમાં કઈ રીતે હેલ્પ કરી શકે? ચાલો એને પણ સમજીએ. માની લો કે કરિયરમાં બહુ સ્ટ્રેસ છે, તો જ્યોતિષ કઈ રીતે મદદ કરે? એ બતાવશે કે કદાચ કુંડળીમાં સૂર્ય નબળો છે, જે તમારા આત્મવિશ્વાસની કમી કે બોસ સાથેના સંબંધોમાં તકલીફનો સંકેત છે. શનિ બતાવશે કે તમારી મહેનત અને શિસ્તમાં ક્યાં ભૂલ થાય છે. અને બુધ તમારી કમ્યુનિકેશન સ્કિલ્સ પર કામ કરવાની જરૂરિયાત તરફ ઇશારો કરશે. અથવા તો સંબંધોમાં તકલીફ ચાલી રહી છે, તો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ જોવાથી ખબર પડે કે મન કેમ આટલું અશાંત છે. શુક્ર બતાવી શકે છે કે પ્રેમ અને પાર્ટનરશિપમાં સુમેળ કેમ નથી. અને જો મંગળની અસર હોય તો એ ગુસ્સા અને આવેશ પર કાબૂ રાખવાનો સીધો સંકેત છે. ફરી એ જ વાત,
આ બધું એક અરીસો છે જે આપણી અંદર શું ચાલી રહ્યું છે એ બતાવે છે. અને જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે ગુરુ એટલે કે જુપિટર આપણને સાચું જ્ઞાન અને વિવેકનો રસ્તો બતાવે છે. રાહુ આપણને ચેતવે છે કે કોઈ વસ્તુ પાછળ ગાંડા ન થઈ જવાય, કોઈ ખોટા વળગણમાં ન ફસાઈ જવાય. અને કેતુ આપણને કહે છે કે થોડા અટકો, બધી દોડધામમાંથી બહાર આવીને વિચારો કે જીવનમાં ખરેખર શું મહત્વનું છે. તો આ બધી ચર્ચા પછી આપણે એક બહુ જ મહત્વના તારણ પર પહોંચીએ છીએ. આખા વિશ્લેષણનો જે નિચોડ છે તે હવે સમજીએ. અને આ જ છે મુખ્ય મુદ્દો કે ગ્રહો આપણને સજા કરવા નથી બેઠા. એ પનિશર નથી, ટીચર છે. એ આપણા શિક્ષક છે. એ તો ખાલી આપણને આપણી કમજોરીઓ બતાવે છે, જેથી આપણે એના પર કામ કરી શકીએ. જાણે કે આપણી પાસે જીવનનો એક ગૂગલ મેપ હોય જે બતાવે છે કે આગળ રસ્તો ખરાબ છે, જરા ધીમે ચાલજો. તો સવાલ એ છે કે જીવનને સારું કઈ રીતે બનાવવું? શાસ્ત્રો એના માટે 3 રસ્તા બતાવે છે. સૌથી પહેલો અને સૌથી જરૂરી છે સત્કર્મ, એટલે કે સારા કર્મો. બીજું છે જ્ઞાન, એટલે કે સાચી સમજ. અને છેલ્લે આવે છે ઉપાય. આ ઉપાયો જેમ કે મંત્ર જાપ કે દાન આપણા કર્મોને બદલી નથી નાખતા, પણ આપણને સકારાત્મક ઉર્જા અને મનોબળ આપે છે. અને આ જ સૌથી મોટી અને શક્તિશાળી વાત છે. ગ્રહો અનુકૂળ ત્યારે જ થાય છે જ્યારે આપણા કર્મ શુદ્ધ હોય. મતલબ કે આપણા જીવનની ડોર કોઈ ગ્રહના હાથમાં નહીં, પણ આપણા પોતાના હાથમાં છે. જે દિવસે આપણે આપણા કર્મો સુધારી લઈશું, એ જ દિવસે અરીસામાં દેખાતું પ્રતિબિંબ એટલે કે આપણું ભાગ્ય આપોઆપ સુધરી જશે. તો છેલ્લે સવાલ એ નથી કે શનિ શું કરશે કે ગુરુ શું આપશે. અસલી સવાલ તો આપણે આપણી જાતને પૂછવાનો છે કે આપણા કર્મોની આરસી, આપણો આ કોસ્મિક અરીસો આજે શું બતાવી રહ્યો છે.